जय श्री राम विद्यार्थी मित्रों। चलो संभावना चैप्टर में काले आपणे जोयुं हवे संभावना अने शरती संभावना। संभावना अने शरती संभावना तो संभावना शुं होय एक ज घटना होय। हुं एवुं कहूं एक समतोल पासाने एक वखत उछाळवानो तो एक समतोल पासाने हुं एक वखत उछाळुं तो मळता घटको केटला 6। तो आना निदार्थ अवकाशना घटको केटला थाय 6। हवे एवुं कहूं पासा पर युग्म पूर्णांक मळे ते घटनानी संभावना शोधो। तो पासा पर युग्म पूर्णांक मळे ते घटना कैपिटल ए होय तो ए ना घटको कया थाय 2 4 6 એટલે r બરાબર શું થશે 3। તો p ઓફ a ની સંભાવના r upon n એટલે 3 upon 6 બરાબર 1 upon 2। શરતી સંભાવનામાં શું હોય એક ઘટના તમને આપેલી હોય એટલે હું એવું કહું ઘટના કેપિટલ A આપેલ હોય ત્યારે આ ઘટના આપેલ હોય એટલે એ ઘટના હંમેશા નીચે લખાય એ નીચે જતી રહે। ઘટના A આપેલ હોય ત્યારે ઘટના B ઉદ્ભવે જે પાછળની ઘટના છે ઉપર લખવાની તેની સંભાવના શું થશે P of B by A। ઘટના A આપેલ છે ત્યારે ઘટના B ઉદ્ભવે છે તો એની સંભાવના P of B by A બરાબર P of A છેદ B upon P of A બરાબર। એટલે આ સૂત્ર આવશે જો 2 નંબરનું સૂત્ર આવશે અને પહેલા ઘટના B ઉદ્ભવે ત્યારે ઘટના A આપેલ હોય તો આ બંનેનો છેદ ઉપર લખાય અને નીચે શું આવશે P of B। ચલો હવે 13.1 નો દાખલા નંબર 11 12 નંબરનો દાખલો કાલે આપણે 11 નંબરના દાખલા સુધી કામ કર્યું। ચલો 12 નંબરનો દાખલો 13.1 નો દાખલા નંબર 11 એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે। હું એક સમતોલ પાસાને ફેંકું તો એના ઘટકો કેટલા થાય 6 થાય એટલે નિદાર્થ અવકાશના ઘટકોની સંખ્યા કેટલી થશે 6 અને s પણ કહેવાય। આ નવી ચોપડીમાં સેમ્પલ સ્પેસ છે નિદાર્થ અવકાશના સંકેત u અથવા s એટલે એક સમતોલ પાસાનું ઉછાળું તો મળતા ઘટકો કેટલા થશે 6। ઘટનાઓ કેપિટલ E બરાબર છગડિયા કૌંસમાં 1 3 5 કેપિટલ F બરાબર 2 3 અને કેપિટલ G બરાબર છગડિયા કૌંસમાં 2 3 4 5 નો વિચાર કરો। હવે એમાં જુદા જુદા કેસ છે। એમાં 1 નંબરમાં તમારે શોધવાનું છે P of E by F અને P of F by E। ચલો પછી સેકન્ડમાં P of E by G અને P of G by E અને 3 નંબરમાં P of E योग F by G અને P of E છેદ F by G। તો તમારે આ 1 2 3 4 5 અને 6 ઘટનાની સંભાવના શોધવાની છે। તો પહેલા મારે આ બધામાં જો E ઘટના આવશે F ઘટના આવશે G ઘટના આવશે અને E F અને G તમને અહીંયા આપેલા છે। નિદાર્થ અવકાશના ઘટકોની સંખ્યા કેટલી છે 6। તો સૌથી પહેલા મારે કોની સંભાવના શોધવી પડે આ જે સૂત્ર મૂકશો આનું સૂત્ર મૂકો P of E by F તો એનું સૂત્ર શું થાય P of E છેદ F upon P of F। એટલે મારે આટલી સંભાવના શોધવી પડે જો પહેલા P of E શોધવા પડે પછી P of F શોધવા પડે પછી P of G શોધવા પડશે બરાબર પછી આ બંનેનો છેદ ગણો એટલે P of E છેદ F શોધવા પડે પછી P of
અહીંયા ઈ છેદ એફ આવી ગયા, પછી અહીંયા ઈ છેદ જી, ઈ છેદ જી શોધવા પડશે, અહીંયા આવી ગયા, પછી આ બંનેનો છેદગણ, આનું તો સૂત્ર બીજું આવશે હો, આને ધ્યાન રાખજો, આ યોગ વાળું હમણાં ના લખતા, આ છેદ વાળું જો, તો અહીંયા આગળ પી ઓફ ઈ છેદ એફ છેદ જી, એટલે પહેલા હું આટલાની સંભાવના શોધી કાઢું, કારણ કે આનું સૂત્રમાં જરૂર પડશે. ચલો હવે આના ઘટકો કેટલા થયા? 6. હવે ઈ બરાબર છગડિયા કૌંસમાં 1 3 5, તો આના ઘટકો કેટલા? 3. તો પી ઓફ ઈ બરાબર r upon n, એટલે 3/6, એટલે 1/2. તો પી ઓફ ઈ કેટલા આયા? 1/2. ચલો એ રીતે પી ઓફ એફ, તો એફ બરાબર 2 3, તો r બરાબર 2, તો પી ઓફ એફ બરાબર r upon n, એટલે 2/6 બરાબર 1/3, એટલે અહીંયા આવશે 1/3. ચલો પછી જી ના ઘટકો જુઓ, 2 3 4 5, એટલે અહીંયા આવશે જી બરાબર છગડિયા કૌંસમાં 2 3 4 5, તો આ ઘટકો કેટલા થશે? 4. તો અહીંયા આવશે પી ઓફ જી બરાબર r upon n, એટલે 4/6, એટલે 2/3, એટલે અહીંયા આવશે 2/3. હવે ઈ છેદ એફ શોધો, ઈ છેદ એફ, તો ઈ છેદ એફ બરાબર, ચલો ઈ અને એફ માં કોમન કોણ? 3, એટલે અહીંયા આવશે 3, r બરાબર 1, એટલે પી ઓફ ઈ છેદ એફ બરાબર r upon n, એટલે અહીંયા આવશે 1/6, તો અહીંયા હું લખી દઉં 1/6. ચલો પછી આવશે ઈ છેદ જી, ઈ અને જી માં કોમન ઘટકો જુઓ, ઈ અને જી માં કોમન ઘટકો 3 અને 5, તો અહીંયા આવશે r બરાબર 2, એટલે પી ઓફ ઈ છેદ એફ બરાબર r upon n, એટલે 2/6, એટલે આવશે 1/3, એટલે આ જવાબ આવશે 1/3. હવે ત્રણેયનો છેદ લઈ લો, તો અહીંયા આવશે ઈ છેદ એફ છેદ જી. ચલો ત્રણેયમાં કોમન ઘટક જુઓ, 3 3 અને 3, એટલે અહીંયા આવશે 3, એટલે r બરાબર 1, એટલે પી ઓફ ઈ છેદ એફ છેદ જી બરાબર r upon n બરાબર 1/6. બરાબર. ચલો હું આ બધું કાઢી કાઢું છું, આ બધી વસ્તુ હું કાઢી કાઢું, આપણે દરેક ઘટકની સંભાવના શોધી કાઢી જોવા જઈએ. ચલો હવે હું આ બંનેમાં ગમે તે એક ગણું, આ ગણું જુઓ, તો પી ઓફ ઈ બાય એફ બરાબર પી ઓફ આ બંનેનો છેદ ગણ ભાગ્યા પી ઓફ એફ બરાબર. હવે ઈ છેદ એફ એટલે 1/6 અને 1/3, એટલે અહીંયા આગળ 2 આવશે, એટલે આનો જવાબ આવશે 1/2. બરાબર. ચલો પછી તમને આ આવડશે, આ આવડશે ને આ આવડશે. બરાબર, એ બધા આવડશે. આ રીતે ગણો, બધાની સંભાવના આપણે શોધેલી છે. હવે આ ધ્યાન રાખજો. હવે પહેલા હું આ લઈ લઉં, આ લઈ લઉં, તો અહીંયા આવું આવશે પી ઓફ ઈ છેદ એફ બાય જી, તો આ બંનેનો છેદ ગણ, તો પી ઓફ ઈ છેદ એફ છેદ જી અપોન પી ઓફ જી. ચલો ત્રણેયનો છેદ ગણ, એટલે 1/6, અને જે ઘટના જી છે એની સંભાવના 2/3, એટલે અહીંયા આગળ અહીંયા આવશે 2, એટલે જવાબ આવશે 1/4. બરાબર. હવે આ બધી વસ્તુ શોધાઈ ગઈ, આપણે આ 1 2 3 4 આ બધી વસ્તુ શોધાઈ ગઈ. ચલો હવે આ ભાગ રહ્યો. હવે આપણે અહીંયા આગળ પી ઓફ ઈ યોગ એફ, તો તમારે આનું સૂત્ર નહીં, આને આ રીતે નહીં કરો, આ બંનેનો છેદ ગણ એવું નહીં. આનું સૂત્ર છે પી ઓફ ઈ યોગ એફ, તો આનું સૂત્ર શું થાય? બે ઘટનાઓ માટેની સંભાવનાનું સૂત્ર જુઓ, પી ઓફ ઈ યોગ એફ એટલે પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ માઇનસ પી ઓફ ઈ છેદ એફ, આ સૂત્ર છે. હવે પહેલા ઘટના કઈ ઉદ્ભવે? જી, એટલે એ નીચે જી આ રીતે લખવાની, દરેક નીચે જી લખી દેવાનો. બરાબર. એ ઘટના પહેલી ઉદ્ભવે છે, અને વંચાય શું? ઘટના જી આપેલ હોય ત્યારે ઘટના ઈ યોગ એફ ઉદ્ભવે. હવે પી ઓફ ઈ બાય જી, ઈ બાય જી જો આપણે શોધ્યા આગળ, એમાં ઈ બાય જી નો જવાબ હું ડાયરેક્ટ લખું છું, આપણે આગળ શોધેલા છે ઈ બાય જી.
તો E બાય G નો જવાબ 1/2 પ્લસ F બાય G એટલે આવશે 1/2 અને P ઓફ E છેદ F બાય G એ આવશે 1/4 એટલે 1 માઇનસ 1/4 એટલે 4 માઇનસ 1/4 એટલે જવાબ આવશે 3/4. બરાબર. હવે આમાં પાછી આ ઘટના શોધવી પડશે એટલે આ ઘટના હું તમને અલગથી શોધીને બતાવું છું. તો આ બંનેનો છેદગણ પણ આપણે આ શોધ્યા ને P ઓફ E આની ઉપર શોધ્યા P ઓફ E છેદ F બાય G શોધેલા છે એટલે આનો જવાબ તમે ડાયરેક્ટ લખી શકો. ચલો પછી 13 નંબરનો દાખલો. 13 નંબરનો દાખલો. આ એક સૂત્ર યાદ રાખજો 3 નંબરનું. P ઓફ A યોગ B. તો આને શું લખાય? P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. હવે અહીંયા ધારો કે ઘટના C ઉદ્ભવ તો છેદમાં C લખવાનું દરેકમાં. છેદમાં એટલે એવું સમજવાનું હોય એ ઘટના પહેલી ઉદ્ભવે, ધ્યાન રાખજો. બરોબર. આ સૂત્ર બની ગયું. યોગ આવે ને તો આ સૂત્રથી ગણવાનો. ચલો હવે આગળ વધીશું. ચલો 13 નંબરનો દાખલો. 13 નંબરનો એક્ઝામ્પલ. સ્વાધ્યાય 13 નો દાખલા નંબર 1. શું આપેલું છે જો? બે ઘટનાઓ કેપિટલ A અને કેપિટલ B માટે P of A not equal to 0 અને એક નંબર A અને B એ B નો ઉપગણ હોય. એ આમ છે હો, A એ B નો ઉપગણ હોય લવ લખાય A સબસેટ B. અને સેકન્ડ A છેદ B બરાબર 5. તો P ઓફ B બાય A શોધો. હવે બે ભાગ છે, બંને ભાગમાં મારે P ઓફ બે ભાગ છે. જો પહેલો ભાગ કયો છે? A સબસેટ B અને બીજો ભાગ કયો છે? A છેદ B બરાબર 5. અને બંને કેસમાં મારે P ઓફ B બાય A શોધવાના છે. તો બંનેનું સૂત્ર લખી દઉં પેલા. આનું સૂત્ર શું થાય? P ઓફ A છેદ B અપોન P ઓફ A. આનું સૂત્ર શું થશે? P ઓફ A છેદ B અપોન P ઓફ A. હવે આ કેસમાં શોધવાના અને આ કેસમાં શોધવાના, બે વસ્તુ અલગ અલગ છે. હવે A B નો ઉપગણ હોય તો A છેદ B બરાબર 5 થાય. A B નો ઉપગણ હોય તો સોરી A છેદ B બરાબર શું થશે? A થશે. અમે નોંધ લખાયેલી. ના પર ઘટકો લઈ લો. A બરાબર 1 2 લો અને B બરાબર 1 2 3 લો. જો તો A B નો ઉપગણ થયો તો આ બંનેનો છેદગણ એ પોતે થઈ ગયો. તો A છેદ B બરાબર શું થશે? A. હવે અહીંયા આગળ A છેદ B બરાબર A મૂકી દો એટલે P ઓફ આ A છેદ B બરાબર A મૂકો એટલે P ઓફ A અપોન P ઓફ A. તો આનો જવાબ શું આવશે? 1 આવશે. હવે અહીંયા આ અશક્ય ઘટના કહેવાય. એટલે અશક્ય ઘટનાની સંભાવના શું થાય? 0. ચોક્કસ ઘટનાની સંભાવના શું થાય? 1. અને સંભાવના વિધેયનો વિસ્તાર શું થાય? 0 to 1. તમને સંભાવનાના જવાબ 0 મળે, કાં તો 1 મળે, કાં તો એની વચ્ચેનો મળે. બંને બાજુ P લગાડો એટલે P ઓફ A છેદ B બરાબર P ઓફ 5 બરાબર 0. હવે આ 0 છે એટલે સીધો જવાબ શું આવી જશે? 0. ચલો પછી 14 નંબરનો દાખલો. 14 નંબરનો એક્ઝામ્પલ. એમાં આ સૂત્ર છે જો P ઓફ A બાય B ડેશ બરાબર ખાલી જગ્યા. હવે સમજો હા. હવે હું આવું લખું P ઓફ A લખું તો શું લખાય? 1 માઇનસ P ઓફ A ડેશ લખાય પૂરક ઘટના. હવે અહીંયા આગળ કઈ ઘટના પહેલી ઉદ્ભવે? B ડેશ એટલે અહીંયા B ડેશ લખી દેવાના. બસ આ એનો જવાબ થઈ ગયો. બરાબર. ખબર પડી તમને? ફરી એકવાર સમજો. આપણે P ઓફ A પ્લસ P ઓફ A ડેશ બરાબર 1 થાય. ટોટલ સંભાવના કેટલી થાય? 1. આ એની પૂરક ઘટના છે.
તો અહીંયા પી ઓફ એ શું લખાય? 1 માઇનસ પી ઓફ એ ડેશ લખાય. હવે તમારે શું કરવાનું? પહેલા આમ જગ્યા છોડી દેવાની, જો થોડીક આ રીતે લખી દેવાનું. હવે અહીંયા પહેલી ઘટના કઈ ઉદ્ભવે? બી ડેશ. તો તમારે નીચે બી ડેશ લખી દેવાનું, એટલે એનો જવાબ થઈ ગયો. ધારો કે આવું પૂછે પી ઓફ એ ડેશ, તો પી ઓફ એ ડેશ એટલે શું લખાય? 1 માઇનસ પી ઓફ એ લખાય. હવે અહીંયા ઘટના બી ડેશ ઉદ્ભવે એટલે અહીંયા શું લખવા પડે? તમારે બી ડેશ લખવા પડે. જો આવું પૂછાય તો આ જવાબ આવશે, અને આ પૂછાય તો આ જવાબ આવશે. ચલો પછી 15મો દાખલો હું તમને ફરી ગણાવું છું. એમાં એક વસ્તુ મારે જોવી પડશે, એટલે 15મો દાખલો આપણે હમણાં બાકી રાખીશું. 15મો દાખલો બાકી રાખીશું. ચલો પછી 16 નંબરનો એક્ઝામ્પલ. 16 નંબરનો દાખલો, ઉદાહરણ 2. ચલો એમાં શું આપેલું છે? જો એક કુટુંબમાં 2 બાળકો છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. હવે ધ્યાન રાખજો, એક કુટુંબમાં 2 બાળકો છે. તો બાળકો કોણ હોય? છોકરી હોય કાં તો છોકરો હોય. તો 2 બાળકો સાથે સંકળાયેલ નિદર્શ અવકાશ આવું આવે, જોજો. બીજી ક્રોસ બીજી, તો અહીંયા આગળ યુ બરાબર બી બી, બી જી, જી બી અને જી જી. તો આના ઘટકો કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. એટલે 2 બાળકો સાથે સંકળાયેલ નિદર્શ અવકાશ શું આવશે? 4. હવે પહેલી ઘટના કઈ આપી છે? જો ઓછામાં ઓછો એક છોકરો છે. આ તમારી પહેલી ઘટના છે. અને આ ઘટના આપી હોય ત્યારે કઈ ઘટના ઉદ્ભવે? બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. એટલે આપણે આને ઘટના બી એ કહીએ અને આને ઘટના બી કહીએ. એટલે તમારે જે પહેલી ઘટના આપી હોય એને હું એ કહી દઉં. જો તો ઘટના એ, ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. અને બીજી ઘટના કઈ આપી? બંને બાળકો છોકરા છે. એટલે અહીંયા આવશે ઘટના બી, બંને બાળકો છોકરા છે. બરાબર. હવે તમારે આના ઘટકો લખવાના. જો તો ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે એટલે છોકરો એક હોય અથવા 2 હોય. એટલે આ બી એટલે બોયઝ એટલે છોકરો, અને જી એટલે ગર્લ્સ એટલે શું આવશે? છોકરી. ઓછામાં ઓછો એક બાળક છોકરો હોય એટલે 1 હોય અથવા 2 હોય. એટલે પહેલા 3 ઘટકો આવે, બી બી, બી જી અને જી બી. જો ઓછામાં ઓછો એક છોકરો છે, 2 છોકરા, એમાં એક છોકરો આવે કે ના આવે? એટલે આ ઘટકો કેટલા થશે? 3. તો આની સંભાવના પી ઓફ એ બરાબર આર અપોન એન એટલે 3/4. હવે બંને બાળકો છોકરા છે એટલે એક જ ઘટક આવે. બંને બાળકો છોકરા છે એટલે આર બરાબર 1 એટલે પી ઓફ બી બરાબર આર અપોન એન બરાબર 1/4. હવે બંનેનો છેદ શોધી કાઢો, ઘટના એ અને ઘટના બી. તો અહીંયા આગળ એ છેદ બી બરાબર બંનેમાં કોમન ઘટક કયો? બી બી. એટલે આર બરાબર 1. એટલે આની સંભાવના પી ઓફ એ છેદ બી બરાબર આર અપોન એન એટલે શું આવશે? 1/4. હવે જો ઓછા પહેલી ઘટના કઈ ઉદ્ભવે? ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. એ ઘટના કઈ છે? એ. તો માંગેલ સંભાવના ઓછામાં ઓછો એક બાળક છોકરો છે, એ ઘટના એ છે એટલે એ ઘટના પહેલી ઉદ્ભવે એટલે નીચે જાય. અને આ ઘટના આપી હોય ત્યારે કઈ ઘટના ઉદ્ભવે? બંને બાળકો છોકરા છે એટલે શું ઉદ્ભવે? બી. તો આનું સૂત્ર શું થાય? પી ઓફ એ છેદ બી અપોન
પી ઓફ એ. ચલો પી ઓફ એ છેદ બી એટલે 1/4 છેદમાં પી ઓફ એ એટલે 3/4 એટલે જવાબ કેટલો આવશે 1/3. આ તમારો જવાબ આવશે. બરાબર. ચલો એ રીતે ઉદાહરણ 3 હોમવર્કમાં આવશે. એના જેવો જ છે, તમને આવડશે. 17 નંબરનો એક્ઝામ્પલ, 17 નંબરનો દાખલો, ઉદાહરણ 3. ના આવડે તો મને પૂછજો, તમે નથી પૂછવાના, પણ આવડી જશે. બરાબર. ચલો પછી 13.1 નો દાખલા નંબર 12, 18 નંબરનો દાખલો. હવે ધ્યાન રાખજો. હવે તમને એવું કે ને મોટું બાળક નાનું બાળક, તો તમારે હું એવું કહું બે બાળકો સાથે સંકળાયેલ નિદર્શ અવકાશ, તો શું થાય બી બી, બી જી, જી બી અને જી જી. તમને દાખલામાં એવું આપે ને મોટું બાળક નાનું બાળક, તો આ મોટું બાળક કહેવાય, આ નાનું બાળક કહેવાય. આ મોટું બાળક, આ નાનું બાળક, આ મોટું બાળક, આ નાનું બાળક, આ મોટું બાળક. પહેલું હોય મોટું બાળક અને બીજું હોય એ નાનું બાળક. એટલે તમારે જુદા પાડવા શું કરવું પડે? B1 B2 ક્રોસ G1 G1 G2 ક્રોસ G1 G2. જ્યારે દાખલામાં મોટું બાળક નાનું બાળક આવે તો તમારે B1 B2 G1 G2. તો આનાથી બનતો નિદર્શ અવકાશ આવો આવશે. જોજે આનાથી બનતો નિદર્શ અવકાશ આપણે આને કેપિટલ કહી દો તો આવો આવે B1 G1, B1 G2, B2 G1 અને B2 G2. બરાબર. તો આ રીતનો દાખલો છે. 13.1 નો 18મો દાખલો, દાખલા નંબર 18. 13.1 નો દાખલા નંબર 12. ચલો એની રકમ આવી આપેલી છે. જો ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે. એક કુટુંબમાં બે બાળકો છે. એક કુટુંબમાં બે બાળકો છે. ચલો આની રકમ લખું, ધ્યાન રાખજો. ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે. સમસંભાવી એટલે દરેક ઘટકની સંભાવના કેવી હોય? સરખી. એક કુટુંબમાં બે બાળકો છે. એક કુટુંબમાં બે બાળકો છે. એમાં પહેલો ભાગ, સૌથી નાનું બાળક છોકરી છે. સૌથી નાનું બાળક છોકરી છે. ઓછામાં ઓછી એક છોકરી છે. સેકન્ડ, ઓછામાં ઓછી એક છોકરી છે. તેમ આપેલ હોય તો બંને છોકરીઓ હોય તેની સંભાવના કેટલી થાય? ચલો અહીંયા ધ્યાન રાખજો. હવે કુટુંબમાં બે બાળકો છે. બરાબર. તો બે બાળકો સાથે સંકળાયેલ નિદર્શ અવકાશ S બરાબર U બરાબર બે બાળકો છે. એટલે આપણે આને એવું કહીશું B1 B2 B1 G1. એટલે હું આ રીતે લખું છું, છગડીયા કૌંસમાં B1 G1 ક્રોસ B2 G2. તો આવું થાય. બે બાળકો સાથે સંકળાયેલ નિદર્શ અવકાશ B1 B2 B1 B1 B2 B1 G2
G1 B2 અને G1 G2 આ મોટું બાળક કહેવાય, આ નાનું બાળક, આ મોટું બાળક, આ નાનું બાળક, આ મોટું બાળક, આ નાનું બાળક, આ મોટું બાળક, આ નાનું બાળક. બરાબર. ચલો હવે આપણે આમાં કેટલા ઘટકો થયા? 4 ઘટકો થયા, એટલે n બરાબર 4. હવે તમને શું કહે છે? જો આટલો ભાગ પહેલો જવાબ આવો આવશે. જો સૌથી નાનું બાળક છોકરી છે, એટલે કયા ઘટક આવે? સૌથી નાનું બાળક છોકરી છે, એટલે આ ને આ આવે. જોજો, સૌથી નાનું બાળક છોકરી છે એટલે શું આવે? G1 G2 B1 G2. તો આ ઘટના આપી હોય ત્યારે બંને છોકરીઓ હોય તેની સંભાવના શોધો. એટલે તમારે આ બે ઘટનાઓ શું કરવી પડે? ડિનોટ કરવી પડે. એટલે હું પહેલા ઘટના એ લખું, સૌથી નાનું બાળક છોકરી છે. તો એમાં કયા કયા ઘટકો આવે? જો નાનું બાળક એટલે બીજું, એટલે અને એમાં જી જોવાનો, ગર્લ્સ એટલે બોયઝ ગર્લ્સ, એટલે B1 G2 G1 G2. તો આ ઘટકો કેટલા થયા? 2. તો આની સંભાવના R/n એટલે 2/4 1/2. હવે બંને છોકરીઓ હોય. હવે આની આ લખી દે, આના ઘટકો લખી દે. ચલો, ઓછામાં ઓછી એક છોકરી છે 2 નંબરમાં, એને આપણે ઘટના બી કહી દો. ઓછામાં ઓછી એક છોકરી છે. ઓછામાં ઓછી એક છોકરી એટલે 1 હોય અથવા 2 હોય. સોરી, ઓછામાં ઓછી એક છોકરી છે એટલે છોકરી 1 હોય અથવા 2 હોય. તો કયા કયા ઘટકો આવશે? આના જ ઘટકો આવશે. B1 G2 ઓછામાં ઓછી એક છોકરી છે એટલે છોકરી 1 છે અથવા 2 છે, એટલે એ આ નહીં આવે ખાલી, એટલે આટલું આવશે. B1 G2 G1 B2 અને G1 G2. ઓછામાં ઓછી એક છોકરી છે. જો આ એક છોકરી, આ એક છોકરી ને આ 2 છોકરી, 2 છોકરીમાં એક છોકરી આવે, એટલે P of B બરાબર R/n બરાબર 3/4. હવે શું કહે છે? આ બંને ઘટના તમને આપેલી છે, તો તમને એવું કે બંને છોકરીઓ હોય તેની સંભાવના શોધો. હવે બંને છોકરીઓ એની સંભાવના એને આપણે C કહી દઈએ. C શું છે? બંને છોકરીઓ હોય. તો બંને છોકરીઓ હોય તો કયો? ગર્લ્સ, એટલે G1 G2 એટલે R બરાબર 1. બરાબર. ચલો હવે આપણે પહેલાનો જવાબ લખીએ. જો આ ભાગ હમણાં બંધ કરી દો, આ નથી આપ્યું તો શું થાય? સૌથી નાનું બાળક છોકરી છે, આ ઘટના આપેલી છે, એટલે માગેલ સંભાવના સૌથી નાનું બાળક છોકરી છે એટલે એ ઘટના નીચે જશે. ત્યારે બંને છોકરીઓ હોય, બંને છોકરીઓ હોય એ ઘટના કઈ છે? C. એટલે મારે આનો જવાબ શોધવાનો, એટલે P of C છેદ A upon P of A. ચલો, P of C છેદ A, એટલે C અને A માં કોમન ઘટક કયો છે? G1 G2. એટલે અહીંયા હું સાઈડમાં લખું A છેદ C બરાબર G1 G2 એટલે R બરાબર 1. તો આની સંભાવના 1/4 એટલે અહીંયા આવશે 1/4 છેદમાં P of A 1/2 એટલે જવાબ આવશે 1/2. બરાબર. એ રીતે આનો જવાબ આવડે તમને. સૌથી ઓછામાં ઓછી એક છોકરી છે, તે ઘટના કઈ છે? B. એટલે અહીંયા આવશે માગેલ સંભાવના P of B કઈ જશે? નીચે, અને C ઉપર આવશે, એટલે P of C છેદ B upon P of B. બસ, પછી આનું સાદુરૂપ આપશો એટલે તમને માગેલ દાખલાનો જવાબ મળશે. ચલો, પછી એના જેવો જ હોમવર્કમાં દાખલો આવશે. 19મો દાખલો હોમવર્કમાં આવશે. સ્વાધ્યાય 13નો દાખલા નંબર 2 એ હોમવર્કમાં આવશે. ચલો, ના આવડે તો મને પૂછજો, પણ આવડશે. આના જેવો જ છે. તમને એવું કેમ સૌથી મોટું બાળક, નાનું બાળક, તો તમારે શું કરવાનું? B1 B2 ડિનોટ કરી દેવાના બાળકને. બરાબર.
ચલો પછી 20 નંબરનો દાખલો. ચલો અહીંયા અટકીશું આપણે. કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.